હેલો ગાઈસ, નમસ્કાર. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રામાનંદી ઇલેક્ટ્રિક શોપ ઉપર. મિત્રો, આજે એક નવી વસ્તુ આવી ગઈ છે આપણા શોપ ઉપર, તો હું તમને દેખાડીશ કે આજના સમયમાં જે અતિ ઉપયોગી છે એવી વસ્તુ આપણી પાસે છે. એટલે કે સોલાર એલઈડી લાઇટ. જોઈ શકો તો તમે સોલાર એલઈડી લાઇટ. નો પાવર, નો વીજળી, ન કાંઈ, ન ઝંઝટ. ઓનલી ફોર સોલાર એલઈડી લાઇટ. જોઈ શકો છો મિત્રો તમે. છે મેડ ઇન ચાઇના છે, પણ અત્યારે તો આપણા દેશમાં હજી અમુક વસ્તુ નથી બનતી, તો આપણે આ યુઝ કરી લઈને વેચવી પડે છે. જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ છે. એલઈડી લાઇટ છે અને પાછળ લાગેલું છે 6x4 નું સોલાર પ્લેટ છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આ અત્યારના સમયમાં ખૂબ જ ઉપયોગી છે, જ્યાં લાઇટની કોઈ સુવિધા નથી હોતી, જેમ કે ખેતર. તો ગાઈસ, જોઈ શકો છો તમે, આપણે આ પ્રકારનો લુક છે આપણી એલઈડી લાઇટનો, જે આપણે અત્યારે ખૂબ જ ઉપયોગી છે. અને સાઇઝ પણ મીડિયમ સાઇઝ છે, એટલે પ્રકાશમાં ફૂલ છે, અને મીડિયમ સાઇઝ છે, એટલે અત્યારે જોઈ શકો છો તમે. આઉટલુકમાં આ રીતનું છે, સાઈડમાં આ રીતનો લુક દીધેલો છે, જેમાં તમને દેખાડશે 25%, 50%, 75% અને 100%. જે બેટરીનો ટકાવારી છે કે ભાઈ આપણે ચાર્જિંગમાં રાખી છે તો કેટલા % આપણે બેટરી ચાર્જ થયેલ છે. અને પ્લસ મિત્રો, આમાં ઓન ઓફનું બટન પણ દીધેલું છે, તમે જોઈ શકો છો. ઓન ઓફનું બટન છે, પ્લસ યુએસબી પોઈન્ટ પણ દીધેલો છે, તમે જોઈ શકો છો મિત્રો. યુએસબી પોઈન્ટ દીધો છે, જેથી કરીને સોલાર તો છે જ, આપણે ક્યાંય વાડી ખેતર કે વગડામાં રહીએ છીએ તો સોલાર તો ચાર્જ થવાની જ છે ઓટોમેટિક. પણ આપણો સાથોસાથ મોબાઈલ ચાર્જ કરવાનો પોઈન્ટ છે, યુએસબી દીધેલો છે, એટલે તમે એને બંને રીતે યુઝ કરી શકો. લાઇટમાં પણ યુઝ કરી શકો, મોબાઈલ ચાર્જિંગમાં પણ યુઝ કરી શકો. અને આ એક પિન કેબલ પણ દીધો છે, એટલે જ્યાં લાઇટની સુવિધા હોય તો ચાર્જ કરીને ફૂલ કરી અને તમે વાપરી શકો છો. તો જોઈ શકો છો મિત્રો, આ રીતનો કંઈક આ સાઈડમાં લુક દીધેલો છે. અને બેક સાઈડમાં આ પ્રમાણે બેક સાઈડ છે, સોલાર પ્લેટ છે, તમે જોઈ શકો છો. બંને સાઈડ અને મિત્રો, આ કેરી છે બેન, આ સ્ટેન્ડ કહેવાય. અને આને તમારે લટકાડવું હોય તો લટકાડી પણ શકો છો, જેથી કરીને સૂરજ પ્રકાશ આની માથે પડી શકશે, અને સૂરજ પ્રકાશ નીચે આપણે સીધું લાઇટનો ફોક્સ લાગશે. એટલે ખૂબ જ સ્ટેન્ડ પણ મહત્ત્વનું ચીજ છે, અને ખૂબ જ સરસ ક્વોલિટી બનાવી છે. અને મિત્રો, પ્લાસ્ટિકમાં છે, એટલે આનો કોઈ એટલો બધો વેઇટ હોતો નથી, તમે જોઈ શકો છો. ખૂબ સુંદર લુકમાં છે. તમારે જો પણ પરચેસ કરવી હોય તો અત્યારે બજારમાં ઉપલબ્ધ છે, અને આપણી શોપ ઉપર તો મિત્રો અવેલેબલ જ છે. તમે રામાનંદી ઇલેક્ટ્રિક શોપની મુલાકાત લેશો તો આવું બધું ઘણી બધી નવી વેરાયટી તમને જાણવા અને જોવા મળશે. તો જોઈ શકો છો મિત્રો તમે, આ સુંદર સરસ મજાનો લુક દીધેલો છે. અને હવે આપણે મિત્રો આને ચાલુ કરીને દેખાડશું. તમને હું હવે ચાલુ કરીને દેખાડું છું કે આ રીતનું સ્ટેન્ડ છે, એટલે જોઈ શકો છો તમે કે આમ ક્યાંય પણ આપણે રાખવું હોય તો ઇઝીલી આપણે રહી શકે છે. અને મિત્રો, જોઈ શકો છો તમે, અહીંયા આ એનું ઓન બટન છે, જોઈ લ્યો મિત્રો. એકદમ પ્લેન વ્હાઇટ લાઇટ થાય છે, તમને કદાચ વિડીયોમાં આછું દેખાતું હોય છે, એલઈડી છે એટલે, પણ મિત્રો લાઇટ એકદમ વ્હાઇટ છે. આમાં બીજી થોડી ગોલ્ડન યલો કલર છે, ઓમ વ્હાઇટ કલર કહેવામાં આવે છે આને મિત્રો. આ પ્રમાણેનો પણ પ્રકાશ જોતો હોય આછો પીળો તો પણ આમાં શક્ય છે, બટન દીધેલું છે. અને બંને ચાલુ રાખીએ મિત્રો તો મિક્સ કલરમાં પણ બે ચાલુ રહેશે, તમે જોઈ શકો છો. બંને વ્હાઇટ અને ઓમ વ્હાઇટ બંને કલરમાં ચાલુ છે. અને પ્લસ મિત્રો, આમાં સ્ટેપ છે, થોડુંક આછું અંજવાળું કરવું હોય આપણે તો આછું અંજવાળું થઈ શકશે. અને આમાં મિત્રો એક ખાસિયત છે, પોલિશ પટ્ટો, તમે જોઈ શકો છો. પોલિશ પટ્ટો પણ આમાં દીધેલો છે, વ્હાઇટ, બ્લુ અને રેડ, તમે જોઈ શકો. ખૂબ સુંદર લાગે છે. જે પોલિશ પટ્ટાની લાઇટ આવે છે એ પ્રમાણેની આમાં
લાઇટ છે મિત્રો. અને જોઈ શકો છો કંઈક આ રીતનું આનું બટન છે અને લુકમાં ખૂબ સુંદર છે, વજનમાં પણ એકદમ હલકી છે, પ્લાસ્ટિક બોડી છે મિત્રો. અને આ પ્રમાણેની કંઈક વસ્તુ છે. અને આવા નવા મિત્રો વિડીયો તમારે જો આવા નવા જોવા હોય તો આપણી ચેનલને લાઈક કરો, નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરો, જૂના મિત્રો જોતા હોય તો કોમેન્ટ અને શેર કરો કે કેવા વિડીયો લાગે છે. અને તમારું ખાસ તો તમારા ગામનું, જિલ્લાનું નામ લખો મિત્રો કે તમે ક્યાંથી જુઓ છો આપણા વિડીયો, તો મને પણ આગળ મોટિવેશન મળે અને હું પણ અવનવા અનેક નવી વસ્તુ જે માર્કેટમાં આવે છે એ હું તમને દેખાડી શકું. મને પણ પ્રોત્સાહન મળે તો હું નવી વસ્તુ લાવી અને તમારી સમક્ષ એમનો વિડીયો બનાવીને તમને સમજાવતો રહું કે આ ઘણી બધી ઉપયોગી. ખાસ કરીને મિત્રો આ લાઇટ કેના માટે છે કે જે વાડી ખેતરમાં રહે છે, કે જે કોઈ લારી ગલ્લાવાળા હોય છે કે જેને લાઇટની સુવિધા નથી હોતી, તો એના માટે આ પરફેક્ટ લાઇટ છે, જેમાં ફૂલ અંજવાળું પડે છે અને સોલાર ચાર્જિંગ છે એટલે ચાર્જિંગની માથાકૂટ ઓછી છે. અને આમાં તમારો મોબાઈલ પણ ચાર્જ થઈ જશે એટલે તમારે પાવર બેંકની પણ જરૂરત રહેતી નથી. એટલે એક લાઇટ 3 કામ થઈ શકે છે મિત્રો. તો ખૂબ જ ઉપયોગી છે આ લાઇટ. જે કોઈ લોકોને પરચેસ કરવી, રામાનંદી શોપ ઇલેક્ટ્રિકની મુલાકાત લે મિત્રો. અને મારા વિડીયો કેવા લાગે છે એ જોતા રહો, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. અને તમને ચાર્જિંગ પણ દેખાડી દો મિત્રો. આમાં C-પિન કેબલ ચાર્જર છે મિત્રો, જોઈ શકો છો તમે. C-પિન કેબલ ચાર્જર છે એટલે આમાં તમે આસાનીથી ઘરે જ્યાં લાઇટ હોય અહીંયા લાઇટ પણ ચાર્જિંગ કરી શકો છો. કારણ કે અમુક સમયમાં ચોમાસાના દિવસમાં વાદળા હોય ને ફૂલ સૂર્યપ્રકાશ ન પણ પડતો હોય તો આપણે સિસ્ટમ દીધેલી છે કે ભાઈ ઘરેથી આપણે ચાર્જિંગ કરી અને લઈ આવી શકીએ છીએ. અને આ રીતનું કંઈક આનું ચાર્જિંગ પોઈન્ટ છે મિત્રો, તમે જોઈ શકો છો. અને તો મિત્રો આ લાઇટ કેવી જગ્યાએ તમે યુઝ કરી શકશો, જેમ કે પહાડી ઇલાકામાં ગયા હોય, ટ્રેકિંગ કરવા ગયા હોય તો પણ ખૂબ જરૂરી છે. કારણ કે આમાં ચાર્જિંગ પણ તમારા મોબાઈલ થઈ શકશે અને સૂર્યપ્રકાશથી લાઇટ પણ ચાર્જ થઈ શકે. અને રાતના તમારે પ્રકાશની જરૂર હોય તો ટ્રેકિંગ માટે ખૂબ ઉપયોગી છે. પ્લસ પિકનિક મનાવવા ગયા હોય મિત્રો, કોઈ જંગલમાં ગયા હોય તો અહીંયા પણ લાઇટની સુવિધા હોતી નથી, તો એના માટે પણ પરફેક્ટ લાઇટ છે. પ્લસ વાડી ખેતરમાં રહેતા હોય જ્યાં લાઇટની અમુક જગ્યાએ હજી પણ લાઇટની સુવિધા નથી હોતી, તો અહીંયા પણ આ લાઇટ ખૂબ જ ઉપયોગી છે. પ્લસ આપણે કોઈ લારી ગલ્લા છે, કોઈ એવી જગ્યાએ આપણી નાની એવી ચાની શોપ હોય, કેબિન હોય કે જ્યાં લાઇટની સુવિધા નથી હોતી, તો એને પણ આ ખૂબ જ ઉપયોગી થઈ શકશે. એટલે આ પ્રમાણેની કંઈક લાઇટ છે મિત્રો. તમે પણ જોઈ શકો છો કે તમારે કઈ રીતના આનો યુઝ કરવો છે, કઈ રીતના ઉપયોગમાં લેવો છે. તો બજારમાં આ રીતની લાઇટ ઉપલબ્ધ છે. અને આમાં પણ એક નાનું મોડલ પણ છે અને એક મોટું મોડલ પણ છે અને એક મીડિયમ મોડલ પણ છે. તો આપણી પાસે મિત્રો મીડિયમ મોડલ છે, એનાથી નાનું મોડલ આ આવશે. તમે જોઈ શકો છો આ રીતનું કંઈક નાનું મોડલ છે. આમાં પણ ફૂલ LED છે, આમાં પણ એ જ રીતના ફંક્શન છે. અને સોલાર છે મિત્રો, સોલાર LED લાઇટ છે. અને હજી એક આનાથી થોડુંક મોટું આવશે જે ફૂટ બાય ફૂટનું હોઈ શકે છે. એટલે 2-3 મોડલ ઉપલબ્ધ છે. અને ચાઇના લાઇટ છે એટલે તમે સમજી શકો છો કે મેડ ઇન ઇન્ડિયા હજી બજારમાં નથી આવી. તો મેડ ઇન ઇન્ડિયા આવશે તો આપણે ઇન્ડિયાને જ સપોર્ટ કરશું અને ઇન્ડિયાનો જ માલ વેચશું. પણ અત્યારે તો આ રીતની છે એટલે આપણા શોપ ઉપર છે મિત્રો, જોઈ શકો છો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.